હું ધર્મેશ કુમાર વિષ્ણુભાઈ વસાવા, ભરૂચ 22 લોકસભા મત વિસ્તાર, અને જે આ લોકસભાની ઉમેદવારી જે નોંધાવી છે, તો આપણે મીડિયા તરફથી લોકોને માહિતી પહોંચાડીએ છીએ કે જે આ અન્ય પાર્ટીઓ છે, બીજેપી છે, આપ પાર્ટી છે અને બીજી ઘણી પાર્ટીઓ છે, પણ જે આપ પાર્ટી છે એ આજે 600-700 વર્ષ પહેલાં જે આપણા મોઢાની આગળ માટલું બાંધતા હતા અને પછી પાછળ ઝાડુ બાંધતા હતા, એ ઝાડુવાળા પાર્ટી આજે હાથમાં ઝાડુ આપ્યું છે આપણા લોકોને. પણ આપણા સમાજને ખબર નથી કે આ સરકાર કેટલી ખતરનાક હતી આપણા સમાજ માટે. આપણને થૂકવાનો અધિકાર નહોતો ને રોડ પર ચાલવાનો અધિકાર નહોતો, આપણા પાસે ઝાડુ બાંધીને ફેરવતી હતી. અને બીજી વાત, રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કોઈ જગ્યાએ થયું નથી અને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા પણ એ અમલમાં થયું નથી. એટલે લોકોને ખોટો ગુમરાહ કરીને વોટ લેવાને ફિરાકમાં આ લોકો ફરે છે. પણ એવા લોકો આદિવાસીઓને, SC ST OBC માઇનોરિટીને જે છેતરીને વોટ લઈ જવા માગે છે એ કદાપી ના થાય. લોકો જાગૃત થઈ ગયા છે અને ચેતી ગયા છે આવા વિદેશી પાર્ટીઓથી, એટલે એમને વોટ નથી આપવાના અને BNP પાર્ટીને આપી વિજય બનાવશે. જે અમારા સ્થાનિક લેવલે જે સમાજની સાથે માઇનોરિટી હોય, SC હોય, કાં તો કરણી સેના દરબાર સમાજ છે, એમની સાથે પણ જે અત્યાચાર થાય છે અને ST સાથે પણ થાય છે અત્યાચાર, એટલે અમે એ મુદ્દાને આગળ લઈને ચલાવીશું. એ મુદ્દા પર અમે આ ચલાવીએ છીએ. ચૈતરભાઈ આદિવાસી જ છે, પણ એમને પાર્ટી નથી ઓળખી શક્યા ચૈતરભાઈ, કે આપણે કઈ પાર્ટીમાં જઈ રહેલા છીએ. એમની દિશા ખરાબ છે, ચૈતરભાઈની દિશા ખરાબ છે. એમની ચોક્કસ દિશાએ જવું જોઈએ. જેવા કે પહેલાં જે દિશામાં હતા, જે સ્થળ પર હતા, જે જગ્યા પર હતા, એ પાર્ટી સાથે રહેતા, તો આજે એમને પણ કોઈ સીટ આપતા, કોઈ જગ્યાએ એમને મોકલતા એમની પાર્ટીવાળા. એ આપ સૌ જાણો છો કે પહેલાં કઈ પાર્ટીમાં હતા, પણ એ પાર્ટીને એમણે ખતમ કરી નાખીને પછી બીજી પાર્ટીને કાલે ઉઠીને અરવિંદ કેજરીવાલને બે ખતમ કરી નાખશે. એટલો ખતરનાક છે આ ચૈતરભાઈ વસાવા. એટલે ચેતી જજો તમે લોકો. આપણી BNP પાર્ટીની જીત થઈ શકશે, કેમ કે આપણા સાથે માઇનોરિટી સમાજ, SC ST અને NT DNT શીખ સમુદાયના લોકો પણ છે અને આપણા SC સમાજના બી છે. એટલે એમાં કોઈ ડરવા જેવું છે નથી ને અમે સમાજ સીધી વાત પહોંચાડવાવાળા વ્યક્તિ છે. આપણે નાના માણસ છીએ, લોકોને ખબર છે, પણ લોકો સુધી વાત પહોંચાડવાનું કામ છે આપણે. એવું નથી કે તમે કાલે આવજો, એમને અડધી રાતે પણ જવાબ આપવાનો એવી આપણે ધગશ ધરાવીએ છીએ. કેમ કે લોકો જાણી ગયા છે કે એમને 2000 રૂપિયા, 1000 રૂપિયા અને બિરયાની અઠવાડિયે રોજ સાંજે મળવા જશે, પણ અત્યારે જ કેમ એ લોકો મળવા જાય છે. એટલે અમારા જેવા યુવાનો સાથે ઘણી યુવાન છે ને વડીલો પણ છે. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.